છે આ ભૂચરિયા વિસ્તારમાં જોવા મળે છે આપણા ઇન્ડિયામાં નથી. હેલો ભાઈઓ અને બહેનો, જય માતાજી. હું આવી ગયો છું વડોદરામાં પ્રાણી સંગ્રહાલયમાં. અહીંયા બહુ બધા પક્ષીઓ છે અને પ્રાણીઓ છે. તો મારો બ્લોગ જો, બધું તમને બતાવીશ. આ પક્ષી છે, તમે જોઈ શકો છો ભાઈઓ અને બહેનો. પોટ્રી પોટ્રી इंग्लिश में बोलते, गुजराती में खबर नहीं हमने. सुन लीजिए, हमारी भाषा में इसको कुकड़ा बोलते हैं। हमारी भाषा में इसको कुकड़ा बोलते हैं. ये कुकड़ा जैसा लग रहा है. हिंदी हमको नहीं आती है। हमको हिंदी और गुजराती इंग्लिश से मिक्स आती है. છે આ ભૂચરિયા વિસ્તારમાં જોવા મળે છે આપણા ઇન્ડિયામાં નથી. કૃમિ કીટકો જેવો ખોરાક આનો હોય છે. કૃમિ કીટકો જેવો એનો ખોરાક હોય છે, વનસ્પતિજન્ય. હા, મેક્સિકો થી લાવ્યા છે, આપણે ઇન્ડિયામાં અવેલેબલ નથી. અવેલેબલ. હા, આપણો દેશી મુર્ગીઓ જાણે કે મોર જેવું લાગે છે પણ થોડુંક વ્હાઈટ છે ઉપરથી. આ છે લખેલું, તમે જોયો? હા, તમે જોવો આપણે વડોદરાની અંદર ધોળો મોરિયો, व्हाइट मोर, जो इनके पिंचों को जो अभी खींच के काट दिए हैं. हाँ, हिंदी नहीं गुजराती. हाँ, થોડીક મિસ્ટેક થાય છે અમારી સાથે, તો બી ચાલ છે. આ જોવો છો, મતલબ પેણી થાય પેલી છે નહીં, તમે જોવો છો. ટીલડી નથી, અને અમારી ભાષામાં ટીલડી જ કહેવાય. पिंच को निकाल दिया है, पिंच को निकाल दिया है. और हमारा मोर वहाँ पे है, देशी मोर उधर है, आपको दिख रहा है. હવે ગુજરાતી બોલવા મને મિસ્ટેક થાય છે, મારી લેંગ્વેજ ગુજરાતી જ છે, પણ અમે ગુજરાતી જ છીએ. આ છે મેલ, ફિમેલ છે, પેલો મેલ છે મોર. હા, દેખાય છે. હવે તમે કુકડો છે, આ પેલો લાલ જંગલી કુકડો છે, આ તમે જોઈ શકો છો. અને આ સાદો છે, આપણે ગલીઓમાં જોવા મળે છે તે. ને અહીંયા તમે જોવો, કુકડો સારો છે. પેલો દૂર જતો રહ્યો છે, પેલો બ્લોગ માં અમારો નહીં આવ્યો, પેલો ખાવામાં પડ્યો છે, ભૂખ્યો છે. હાલ શ્રાવણ માસ છે એટલે એ જીવતો છે આ વખતે. હા, મળી ગયા છે. હા, નહીતર નહીં જોવા મળે ત્યારે. ને બીજા બધા છે અહીંયા, પેલો બી છે, પણ પેલો બહુ દૂર છે, કેચઅપ નહીં થાય, જાળી છે બહુ નાની. અમારી પાસે મોલ સારો નથી, મોબાઈલ. ને અહીંયા તમે જોવો છો, મેલ અને ફિમેલ બંને છે. આ થોડાક અલગ પ્રકારના લાગે છે. બંને જીવ અભિન્ન. ગ્રેટ જંગલ હાઉસ એવું એક નામ. બહુ મોટી જાળી છે, અંદર પક્ષીઓ છે જે ઉડી શકે છે. અંદર આખી બહુ મોટો છે, બહુ બધા પક્ષી છે. બંધ કરી દેવાય. આજે રક્ષાબંધન છે એટલે પબ્લિક બહુ ઓછી છે, એટલે મને સારું ફરવા મળ્યું છે ને સારું છે. તમને સારું દેખાડી શકીએ અમે, ને અમને થોડોક ટાઈમ આપો તો અમે આગળ વધો. આ મગરની એક પ્રજાતિ ઘડિયાળ છે, જે ચંબલ અને બિયાર જેવી નદીની અંદર અત્યારે વધારે માત્રામાં જોવા મળે છે. જે આ દેશની અંદર અત્યારે અંતિમ ક્ષણો છે આ પ્રજાતિ જોવાની. ઘડિયાળ પ્રજાતિનો છે, તે અત્યારે હાલ હાલતું નથી, એમને પડ્યું છે, ભાડની જેમ પડ્યું છે હાલ. ઘડિયાળ જેવો આકાર છે આનો. ચાલો, હજી બહુ બધું જોવાનું છે હજી. હાલો ચાલ. હા, કુકડો બોલાવે. જોરદાર એક નંબર. આના માટે એકદમ કોમેન્ટ કરો, કુકડો બોલે કુકડા માટે કોમેન્ટ કરાય. અમારી ટીમ સાથે હું આવી ગયો છું વ્લોગ બનાવવા માટે. જો એક કેમેરામેન છે આપણો હારો. ચાલો, ખાવા વાળો છે.
મારો ફોટો પાડો, મારો ફોટો પાડો, મારો ફોટો પાડો. જોઈ શકો છો તમે દીપડો અંદર બેઠા છે. વિન્ડો ભાઈ, વિન્ડો ભાઈ જો તમે, વિન્ડો ભાઈ દેખાવ તમને? ના. જો ઈ છે અહીંયા સનરૂફ કાચ લગાવેલા છે સેફટી માટે. ચાલો હજી બીજા બહુ બધા જોવાના છે. તમે બ્લોગ માં જોડે રહો. કેમ કરે જોયું તમે? બ્લેક રેન્જ છે, કાળો 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 રેન્જ છે દેશી ભાષામાં. જો તમે આ સાઈડ થી આવે છે અને આટલા જગ્યામાં જ રહેવાનું. એટલી જગ્યામાં આ બાજુ નહીં આવે, ઓછું આવે પબ્લિસિટી માં ઓછું આવે. ખરેખર તો આ ન થવું જોઈએ. હા એનું પણ જીવન છે. તમારા પ્રાણીઓને તો આપણે જોવા નહીં મળે જંગલમાં રાખીશું તો. ચાલો અંદર છે તે ભરનિંદ્રામાં બપોર છે હાલ એટલે થઈને અહીંયા થોડીક આ છે થોડીક જગ્યા નીચાના વિસ્તારમાં એટલે અહીંયા આવી નહીં શકે નજીક. ત્યાં અમે સાંજના ટાઈમ નહીં આવેલા ને કે જોવા મળે પરફેક્ટ. અત્યારે છૂટો છે ને. ચાલો આ તમે જો અહીંયા છે પેલું નામ આનું કઈ લખેલું નથી. સે અમારી ગુજરાતી ભાષામાં સે કહેવાય. આ બહુ કાંટા ફેંકે, નજીક ની જવાય આનાથી, નજીક ની જવાય, બહુ કાંટા ફેંકે. હાલ 3 છે ઓલરેડી આની અંદર. હા હિપોપોટેમસ છે જો તમે, પાણીમાં જ રહી, આખો દિવસ પાણીમાં જ રહી. મજો આવે, મજો. હા આ કે છે આદિમાનવ નથી, મકરડું છે પણ કઈ વિદેશનું પ્રાણી છે. વિદેશનું પ્રાણી છે આ. સાઉથ એરિયન છે, સાઉથ એરિયન. આપણા બહારથી વિદેશ લાવેલો છે. આ એના બચ્ચા છે, ના બચ્ચા છે અને એની માં ને એની મોમ છે. આ રહી. હા ને જોવાનું મસ્ત છે. અહીંયા ચોક્કસ તમે વિઝિટ કરો, બહુ મસ્ત છે. બહુ બધા પ્રાણીઓ છે, બહુ મસ્ત છે. તમે અહીંયા વિઝિટ કરો. આ છે વાંદરાનું ઘર. જોઈ શકો છો વાંદરા એના ઘરમાં છે. વાંદરાનું ઘર છે, બહુ મોટું ઘર છે. આનો અવાજ બહુ પેલો આવે છે, અંદર છે ગુફા ટાઈપ નો છે એટલે અવાજ બહુ આવે છે. બધું છે અંદર. વાંદરાઓને રમત ખેલવા માટે બધું જ છે, ટાઈમ પાસ કરવા માટે બધું જ છે. બહુ દૂર બેઠો છે, ત્યાં નહીં થાય કેચઅપ. કેમેરામાં કેચઅપ કર થાય તો. અને અમારી ભાષામાં બાઘડો કહેવાય. બાઘડો, બાઘડો કે ને બાઘડો, બાઘડો છે આ બાઘડો. શિયાળ છે, શિયાળ. લોમડી હિન્દીમાં લોમડી કહેવાય. શિયાળ લોમડી છે, શિયાળ લોમડી છે, શિયાળ. જમીન થોડું કશું કરના અહીંયા ત્યાં લોમડી કહેવાય ને શિયાળ. વાઘની ખાસ છે, વાઘને જોવે તો દૂર ભાગી જાય. બે છે, મેલ અને માદા બંને છે. પણ અહીંયા થોડોક પ્રકાશ ઓછો છે એટલે કેચઅપ નહીં થાય બરોબર. ગુજરાતી ભાષામાં નાર કહેવાય, નાર. તમે જોઈ શકો છો નર અને માદા બંને છે. તો બંને છે અહીંયા. સરકારે બહુ કામ સારું કર્યું છે. અહીંયા છે વરુ, તે ગુફા ટાઈપ નું બનેલું છે, તેમાં બેઠો છે. બહુ દૂર છે, બહુ દૂર છે. અહીંયા ચરક, ચરક બ્લેક મોટું છે એનું. જો તમે હિન્દીમાં લકડ ભગા બોલતે इसको. આ છે વાઘ, વાઘ છે, વાઘ સૂતો છે અત્યારે, ભર નિંદ્રામાં છે. ગેંગસ્ટર બી કહેવાય અને ભર નિંદ્રામાં સૂતો છે. બાઘડો કહેવાય, બાઘડો ગુજરાતી લેંગ્વેજમાં બાઘડો. ઘણા બહુ લાવ્યા છે ખાવા માટે. નાસ્તો કરી લઈએ આપણે. ઓકે પિન્ટુભાઈ. આ છે નિકુલ, નિકુલભાઈ. આજે મુકેશભાઈ શ્રાવણ મહિનો રહે છે. બ્રિટનની રાણી વિક્ટોરિયા છે, તમે જો બ્રિટનની રાણી વિક્ટોરિયા. અમે ગાર્ડન ની બારે હવે રિક્ષા લઈને જશું. બોડેલી જવાનું છે અમારે. ઓકે ભાઈ, કેવો લાગ્યો બ્લોગ? સારો લાગ્યો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. નિકુલભાઈ વિશે કોમેન્ટ કરો. ઓકે.